આજે મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠક અને બેઠકને લઈને પણ તૈયારીઓ ચાલી રહી છે। રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ખાસ કરીને સમીક્ષા કરવામાં આવશે। તો બીજી તરફ કૃષિ રાહત પેકેજ સંદર્ભે પણ મળેલી ખેડૂતોની અરજીઓ મુદ્દે પણ સમીક્ષા કરવામાં આવશે। દિલ્હીમાં કાર બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઈ એલર્ટને લઈને પણ ચર્ચા કરાશે। હાઈ એલર્ટમાં પોલીસની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનરકટ જોડાયા છે। સોનલ, આજે મહત્વપૂર્ણ કેબિનેટની બેઠક મળવાની છે, શું મહત્વના મુદ્દા રહેવાના છે? જી, આજે મુખ્યમંત્રી અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે। મહત્વનું છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવશે। બેઠકમાં ખાસ તો દિલ્હી કાર બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને તે સંદર્ભમાં પોલીસની કામગીરીની આજની બેઠકમાં ખાસ તો સમીક્ષા કરવામાં આવશે। કેમ કે કાર બ્લાસ્ટ બાદ આતંકવાદી પ્રવૃત્તિઓમાં અત્યાર સુધીમાં છેલ્લા 30 વર્ષમાં જેટલા આરોપીઓ જોડાયેલા હોય તે તમામના ડેટા મેળવવાની સૂચના પણ ડીજીપી તરફથી આપવામાં આવી છે। ત્યારે આ સમગ્ર સંદર્ભે કાયદો વ્યવસ્થાની સ્થિતિના સંદર્ભમાં કયા પ્રકારની કાર્યવાહી પોલીસ વિભાગ તરફથી કરવામાં આવી છે તેની સમીક્ષા કરવામાં આવશે। આ ઉપરાંત સરકાર તરફથી સૌથી મોટું ગુજરાતનું સૌ પ્રથમ જે કૃષિ રાહત પેકેજ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે તેમાં કયા પ્રકારના અરજીઓ આવી છે તે સહિતના મુદ્દે આજની બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આજની આ કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરાશે।